હજારો વર્ષ પહેલાંની વાર્તા છે। 12-13 વર્ષનો એક છોકરો જેનું શરીર ગોળ મટોળ છે, એના મા બાપ નાનપણમાં જ મરી ગયા હતા। એ અનાથ છોકરો નદીના કિનારે બેસીને રડી રહ્યો છે। રોજ સવારે એક સાધુએ નદીમાં સ્નાન કરવા આવે અને રોજ એ છોકરાને નદીના કાંઠે રડતો જોવે। એટલે એક દિવસ સાધુએ છોકરાને પૂછ્યું, તું રોજ કેમ અહીં બેસીને રડી રહ્યો છે? છોકરો બોલ્યો કે હું અનાથ છું, લોકોના ભેગો રહીને મજૂરી કરું છું, કોઈના ઘરે ઢોર ઢાકર સાચવું તો કોઈની વાડીમાં કામ કરું, પણ મારે ખાવા ઘણું જોઈએ છે, એટલે કોઈ મને ભેગું રાખતું નથી, એટલે હું મારા મા બાપને યાદ કરીને રડી રહ્યો છું। અરે બેટા, તું રડીશ નહીં, તારું નામ શું છે? મારા મા બાપે મારું નામ શું રાખ્યું છે એ તો મને નથી ખબર, પણ આ બધા મને અડીઓ કહીને બોલાવે છે। કેમ આવું નામ? સાધુએ કહ્યું, કારણ કે મારે 2.5 શેર આટાની બાટી ખાવા જોઈએ છે અને એનાથી પણ મારું પેટ ભરાતું નથી, એટલે બધા મને અડીઓ કહીને બોલાવે છે। તું રડીશ નહીં, અહીંયા થોડી જ દૂર મારો આશ્રમ છે, તું મારી સાથે ચાલ। પણ મહારાજ, મારે ખાવા બહુ જોઈએ છે, પેલા છોકરાએ કહ્યું, જે મને ભેગો રાખે છે એ મને કાઢી મૂકે છે। સાધુએ કહ્યું કે ના બેટા, તું ચિંતા ના કરીશ, આ આશ્રમમાં તને કોઈ નહીં કાઢે, આ આશ્રમમાં ઘણી દુધાળી ગાયો છે, તું તારે એની સેવા કરજે અને ભરપેટ ભોજન કરજે। અડીઓ સાધુની સાથે આશ્રમમાં જાય છે। અડીઓ તો 2-3 દિવસ આશ્રમમાં રહ્યો, ગાયોની સેવા કરે, છાણ વાસીડા કરી થાય એટલે કામ કરે અને ભરપેટ ભોજન કરે। થોડા દિવસ થયા ત્યારે સાધુએ કહ્યું કે બેટા, આ આશ્રમ છે, અહીંયા ભજન કરાય, ભગવાનનું નામ લેવાય અને આશ્રમના નિયમ છે કે એકાદશી જ્યારે આવે ત્યારે ઉપવાસ કરવો। અડીયો તો સાવ ભોળો, એને કહ્યું કે મહારાજ, મારાથી ઉપવાસ તો ન થાય, મારે તો દિવસનું 3 ટાઈમ ખાવા જોઈએ, તમે મારી જોડે ઉપવાસ કરાવો તો હું અહીંયાથી જતો રહીશ। તો બેટા, તું એક કામ કરજે, અહીંયા આશ્રમમાં તો ચૂલો ના સળગાવાય, એકાદશીના દિવસે તું અહીંયાથી બધી વસ્તુ લઈને વગડામાં જઈને ભોજન બનાવીને ખાઈ લેજે। 11 આવી અને અડીયો તો આશ્રમમાંથી વાસણ 2.5 શેર આટો, 2.5 શેર શાક ને બધી સામગ્રી પોટલામાં ભરીને વગડા તરફ જવા લાગ્યો। ત્યારે સાધુએ કહ્યું કે બેટા, તારું બધું ભોજન તૈયાર થઈ જાય ને ત્યારે તું ઠાકોરજીને ભોગ ધરાવવાનું ના ભૂલતો, ઠાકોરજીને ભોગ ધરાવીને તું ભોજન કરજે। પણ ગુરુજી, મારા તો કોઈ ઠાકોરજી નથી, હું 2 હાથ જોડીને એમ કહીશ કે ગુરુજીના ઠાકોરજી જમવા આવો। ગુરુજીએ કીધું કે હા, ભલે એવું કહેજે, પણ મહારાજ, તમારા ઠાકોરજી આવીને બધું ભોજન ખાઈ નહીં જાય ને? ગુરુજી હસવા લાગ્યા કે એની નાદાની પર અને બોલ્યા કરે, બેટા, ભગવાન તો ભોગના ભૂખ્યા હોય, એ એટલું કંઈ ખાય ના। અડીયો તો વગડામાં આવે છે, નદીના કિનારે એક મોટા વડલાની નીચે લાકડા વીણીને ચૂલો પ્રગટાવે છે। 1-1.5 કલાકની મહેનતથી રસોઈ તૈયાર કરી અને એને ગુરુજીની વાત યાદ આવી। થાળીમાં બધું ભોજન પીરસ્યું અને 2 હાથ જોડી કહેવા લાગ્યો કે હે ગુરુજીના ઠાકોરજી, તમે ભોગ લેવા આવો। ત્યાં તો 7 બ્રહ્માંડના નાથ રામજી આવીને પલોઠી વાળીને બેસી ગયા। આંખ ખોલી ત્યારે જડાજડ તેજવાળા રામ બેઠા છે, એની બાજુમાં ધનુષ પડ્યું છે। ભોળા અડીયોને તો ભગવાનને કંઈ ખબર નહીં, તેને તો પૂછ્યું કે તમે કોણ છો? રામે કહ્યું કે તમે તો મને હમણાં બોલાવ્યો, હું ભોગ લેવા આવ્યો છું। હા, તો તમે ગુરુજીના ઠાકોરજી છો, પણ ગુરુજી તો કહેતા હતા કે તમે સાચે જ નહીં આવો। બોળિયા ભક્તની ભક્તિથી તો ભગવાન ખૂબ જ ખુશ છે અને મલક મુસ્કુરાઈ રહ્યા છે। રામ તો પીરસેલો થાળ આખો ખાઈ લે છે। તારા ભોજનમાં તો હું બહુ જ સ્વાદ છે। હા, તે હોય ને, 1/2 કલાકથી લાકડા વીણીને આ વગડામાં માંડ ભોજન બનાવ્યું હતું અને તમે બધું જ ખાઈ ગયા, મારા માટે કંઈ જ વધ્યું નહીં। ભગવાન ભોજન કરીને અદૃશ્ય થઈ જાય છે। અડીયો તો વાસણનો પોટલું કરીને આશ્રમે જાય છે। ગુરુજી, તમે તો કહેતા હતા કે તમારા ઠાકોરજી સાચે જ જમવા નહીં આવે,
પણ એ તો આવીને મારું બધું જ ભોજન ખાઈ ગયા. હવે મને દૂધ આપો, હું દૂધ પી લઈશ અને રસોઈ સાંજે બનાવીશ. એક તાળું ભરીને દૂધ પી ગયો અને પછી ગુરુજીને કહ્યું કે મારું નામ ભલે અડ્યો રહ્યું, પણ તમારા ઠાકોરજીએ ખાધરડા બહુ છે. ગુરુજીના મનમાં થયું કે વગડામાં ગયો હશે, લાકડા વીણ્યા હશે, નદીમાં નાહ્યો હશે, એટલે ભૂખ્યો થયો હશે અને જે ભોજન બનાવ્યું હશે એ એના માટે પૂરતું નહીં થયું હોય, એટલા માટે આવું કહે છે. 15 દિવસ થયા અને બીજી એકાદશી આવી. સવારે ગુરુજીએ કીધું કે બેટા, આજે એકાદશી છે, તારાથી એક ટાણું થાય તો કરજે, નહીં તો અત્યારે દૂધ પી લે અને બપોરે વડલે જઈને ભોજન બનાવી લેજે. હા, મને ખબર જ હતી, હું દિવસો ગણતો જ હતો, પણ ગુરુજી આજે મને લોટ ને શાક બધું વધારે આપજો. ગુરુજીએ કહ્યું, કેમ પણ? એ તમારો ઠાકોરજી આવે છે ને તે બધું ખાઈ જાય છે, મારા માટે કંઈ વધતું નથી, એટલે હું ભૂખ્યો રહું છું. ગુરુજીએ કહ્યું કે હા, તારે જોઈએ એટલું તું લઈ લે, તું બધું લઈ જા. અઢિયો તો વડલાની નીચે આવે છે, લાકડા વીણીને રસોઈ તૈયાર કરે છે. એ દિવસની જેમ 2 હાથ જોડીને કહે છે કે હે ગુરુજીના ઠાકોરજી, ભોગ લેવા આવો. રામજી ઊભા થયા ત્યાં જ જાનકી માતાએ કહ્યું, હું પણ તમારી સાથે જમવા આવીશ. રામજીએ કહ્યું, પણ છોકરો બહુ બટક બોલો છે, મને કંઈ ફરક ન પડે, હું તો માં છું, મને થોડી ભલામણ કરવી પડે. અઢિયો આંખ ખોલે ત્યાં તો માતા જાનકી અને રામ બેઠા છે. જાનકી માતાને જોઈને તરત અઢિયો બોલે છે, ભગવાન રામને પૂછે છે કે અરે, આ કોણ છે? આમ કેમ ભેગા લઈને આવ્યા છો? ભગવાન રામે કહ્યું કે આ તો મારા પત્ની છે, તારી રસોઈની બહુ પ્રશંસા સાંભળી હતી મારા મોઢેથી, એટલે એ પણ જમવા આવ્યા છે. લો, તો હવે તમારા લગ્ન થઈ ગયા છે? ભોળા મને અઢિયો કહે છે. હવે ગુરુજીના ઠાકોરજીના ધર્મપત્ની છે, એટલે ના તો કહેવાય નહીં, એટલે કહ્યું કે સારું, ત્યારે જમો તો હવે. થોડી દયા આવે તો મારા માટે કંઈ રાખજો. આટલું કહીને અઢિયો બાજુમાં લુગડાથી હવા નાખી રહ્યો છે. માતા જાનકી અને ભગવાન રામ જમી રહ્યા છે. ભરપેટ ભોજન કરીને માતા જાનકી અને રામ અદૃશ્ય થઈ જાય છે. અઢિયો તો ગુસ્સામાં ધોયા વગર જ વાસણ પોટલામાં ભરે છે. આશ્રમમાં આવીને ધડામ કરતો એ પોટલો નાખે છે. સાધુએ કહ્યું, કેમ બેટા, શું થયું? તમે મને કીધું નહીં કે તમારા ઠાકોરજી પરણેલા છે? આજે તો એમની સાથે એમના પત્ની પણ આવ્યા હતા, મારું બધું જ બનાવેલું ભોજન ખાઈ ગયા. આટલું કહીને સીધો બેઠો દૂધ પીવા. ગુરુજીએ કહ્યું, આટલો ગુસ્સો કેમ કરે છે બેટા? ભલે તું વગડામાં વધારે બનાવીને તારા મિત્રને ભોજન કરાવી દેતો હોય તો મને કંઈ વાંધો નહીં. પાછા 15 દાડા થઈ ગયા અને 11સ આવી. સવારે વહેલા ઉઠીને અઢિયો તો ગુરુજીને કીધું કે તમારા ઠાકોરજીની સાથે એમના પત્ની પણ આવે છે, એટલે વધારે છે, 3 જણા પૂરતું વધારે અનાજ આપજો. ગુરુજીને થયું એ વધારે રસોઈ બનાવીને એના મિત્રોને ખવડાવી દેતો હશે. ભલે ને, આ આશ્રમમાં તો માં જગદંબાની કૃપા છે. ગુરુજીએ બધો સામાન આપ્યો અને અઢિયો વળી વગડામાં જઈને બધું ભોજન તૈયાર કરીને બેઠો. 2 હાથ જોડીને કહ્યું કે ગુરુજીના ઠાકોરજીના પત્ની અને ઠાકોરજી ભોગ લેવા પધારો. માતા જાનકી અને રામ ઊભા થયા. ત્યાં તો લક્ષ્મણે કહ્યું, હું પણ તમારી સાથે આવીશ. રામે કહ્યું કે નહીં લક્ષ્મણ, છોકરો થોડો પટક બોલો છે, તું રહ્યો શેષ નાગનો અવતાર, એ કંઈક બોલશે એટલે તને ગુસ્સો આવશે અને ફૂફાટા મારીશ. એનો ભક્તિભાવ મારા હૃદયને સ્પર્શી ગયો છે, હું તો તમારો ભેગો જ આવીશ. અઢિયો આંખ ખોલે છે ત્યાં તો ભગવાન રામ, માતા જાનકી અને ભાઈ લક્ષ્મણ એની સામે બેઠા છે. ભગવાન રામને સામું જોઈ ગુસ્સાથી પૂછ્યું, આ વળી ત્રીજા કોણે લઈને આવ્યા છો? ભગવાન રામે કહ્યું કે આ મારો ભાઈ લક્ષ્મણ છે. એવું છે? સારું, ત્યારે જમો. 3 જણા આટલી મહેનત કરીને તમારી માટે તો ભોજન બનાવ્યું છે. મારા ગુરુજી સારા છે, એટલે મને રોજ બધો સામાન આપે છે.
પણ મારા ગુરુજીના ઠાકોરજી સારા નથી. એ રોજ ગમે તેમ કરીને મને એકાદશીનો ઉપવાસ કરાવી દે છે. અઢિયા તો બહુ ગુસ્સાથી કહ્યું, લો તો ઠપકારો તમે ત્રણેય જણા. અઢિયો બાજુમાં બેસીને હવા કરી રહ્યો છે. ત્રણેય જણાને પ્રેમથી જમાડી રહ્યો છે. ભરપેટ ભોજન કરીને અદૃશ્ય થઈ જાય છે બધા. તો ફરીથી એઠા જ વાસણોનું પોટલું બાંધીને આશ્રમમાં જઈને છૂટો ઘા કરે છે. ગુરુજીએ પૂછ્યું કે શું થયું? અરે તમારા ઠાકોરજીની સાથે એમના પત્ની આવતા હતા, પણ આજે તો તમારા ઠાકોરજીના ભાઈ પણ સાથે આવ્યા હતા. આટલું બોલીને અઢિયો તો 2 વાટકા દૂધ પીને સૂઈ ગયો. દિવસ પસાર થયા અને ફરીથી એકાદશી આવી. અઢિયાએ તો ગુરુજીને જઈને કહ્યું કે પેલા વખતથી પણ આ વખતે વધારે 4 જણા માટેની સામગ્રી આપજો. ગુરુજીએ કહ્યું, હા તું તારે લઈ જા. બધી વસ્તુઓ ભેગી કરીને પોટલું બાંધીને અઢિયો વગડે ગયો. આ વખતે અઢિયો તો રસોઈ બનાવ્યા વગર 2 હાથ જોડીને પ્રાર્થના કરવા લાગ્યો. ગુરુજીના ઠાકોરજી, એમના પત્ની, ગુરુજીના ઠાકોરજીના ભાઈ બધા ભોગ લેવા આવો. ભગવાન રામ, માતા જાનકી અને લક્ષ્મણ નીકળ્યા. ત્યાં તો હનુમાનને કહ્યું કે પ્રભુ હું પણ તમારી સાથે આવીશ. ભગવાન રામે કહ્યું કે ના હનુમાન, એ છોકરો થોડો બટક બોલો છે. હનુમાને કહ્યું કે ના પ્રભુ, એની ભક્તિભાવથી હું ખૂબ જ પ્રસન્ન છું. જ્યારે લક્ષ્મણ એનો ગુસ્સો સ્વીકાર કરી લે છે તો હું પણ સ્વીકાર કરી લઈશ. અઢિયો આંખ ખોલે ત્યારે તો 4 જણા એની સામે બેઠા છે. અઢિયો ગુસ્સાથી ભગવાન રામની સામું જુએ છે અને બોલ્યો કે હવે આ વળી કોણ છે? ભગવાન રામે કહ્યું કે આ હનુમાન છે. પણ આ શું, તે હજી તો ભોજન તૈયાર નથી કર્યું અને અમને બોલાવી લીધા છે? અઢિયો ગુસ્સામાં કહ્યું કે રોજ હું ભોજન બનાવું છું ને તમે બધા ખાઈ જાઓ છો. આજે તમે બધા ભોજન તૈયાર કરો, હું જમીશ. હનુમાન વગડામાં લાકડા વીણવા જાય છે. માતા જાનકી રસોઈ કરે છે અને રસોઈ તૈયાર થઈ જતાં ભગવાન રામ તો 2 હાથ જોડીને પ્રાર્થના કરવા બેઠા. ત્યાં અઢિયાએ કહ્યું કે આ શું, હવે તમે કોને બોલાવી રહ્યા છો? મારું ભોજન પહેલાં અલગ કાઢી મૂકજો, પછી તમારે જેને બોલાવવા હોય એને બોલાવજો. માતા જાનકી, લક્ષ્મણ અને હનુમાન બધા અઢિયાની ભોલાઈ ભરી વાતો સાંભળીને હસે છે. ત્યાં તો કૈલાસપતિ ભોળેનાથ પ્રગટ થાય છે. અઢિયો વળી પાછો ભગવાન રામને પૂછે છે કે આ તમે કોને બોલાવ્યા? આના ગળામાં તો સાપ છે અને હાથમાં ડમરું છે. ભગવાન રામ કહે છે, આ મારા ઠાકોરજી છે. હે મારા ગુરુજીના ઠાકોરજી, તમે અને તમારા ઠાકોરજી. સારું, હવે બધા ભોજન કરી લો એટલે હું એ પેટ ભરીને ખાઈ લઉં. માતા જાનકીએ ભોજન બનાવી રહ્યા છે. સાક્ષાત માં અન્નપૂર્ણા પીરસી રહી છે એટલે ભગવાન શિવના ગણ આવે છે. સ્વર્ગમાંથી દેવતાઓ આવે છે. બધાને જગતજનની જમાડી રહી છે. અઢિયો બધું જોઈ રહ્યો છે. આટલા બધા લોકો આવી રહ્યા છે એટલે હવે તો નક્કી કે મારા માટે કંઈ વધે નહીં. બધા દેવી દેવતાઓ જમી રહે છે ત્યારે ફક્ત એક જ કોળિયો વધે છે. માં જાનકી અઢિયાની પાસે આવે છે અને કહે છે, લે બેટા, એક કોળિયો ખાઈ લે. અઢિયો તો ગુસ્સાથી લાલ ચોળ થઈને કહે છે કે ના, આ એક કોળિયાથી મારે શું થવાનું છે? મારે નથી જમવું. હવે હું રોજની જેમ હું એકાદશી કરીશ. માં અન્નપૂર્ણા આગ્રહ કરીને અઢિયો નામનો એક કોળિયો મૂકે છે. ત્યાં તો કોળિયો હજી જીભને અળે છે ત્યાં તો જાણે કે જડબતોર કોળે દેવા થવા લાગ્યા. વગર ચાવે એ કોળિયો ગળી ગયો. ત્યાં તો જે આનંદની અનુભૂતિ થઈ, પૂરા બ્રહ્માંડના જ્ઞાનના કોટા ખુલી ગયા. પૂરી દુનિયામાં ફરીને આખી જિંદગીમાં જેટલું જ્ઞાન ના મળે એટલું જ્ઞાન મળી ગયું. ગુરુજીના ઠાકોરજી કોણ છે? ગુરુજીના ઠાકોરજી કોણ છે? ધ્રુસકે રડતો અઢિયો તો ઊભો થઈને 2 હાથ જોડીને કહે છે કે હવે ખાલી મારી એક વાત માનજો. હું હમણાં જ થોડી વારમાં આવું છું. ત્યાં સુધીમાં તમે એકેય જણ અહીંથી જતા નહીં. આટલું કહીને અઢિયો તો આશ્રમ તરફ દોટ મૂકે છે. આશ્રમમાં જઈ ગુરુજીને કહે છે કે મારી સાથે ચાલો ગુરુજી. કેમ પણ શું થયું?
અરે ગુરુજી, તમારા ઠાકોર તો આવ્યો છે આજે, પણ તમારા ઠાકોર આવીને બેઠા છે. તમે જલ્દીથી મારી સાથે ચાલો. આજે મને ખબર પડી ગઈ છે કે ગુરુજી કે તમે કોણ છો, તમારા ઠાકોરજી કોણ છે, માતા જાનકી કોણ છે. માતા તો મને નાનપણમાં મૂકીને મરી ગઈ હતી, પણ આજે માતા જાનકીએ એક કોળિયો ખવડાવીને મારી આત્માને તૃપ્તિ કરી દીધી છે. ગુરુજી એની સાથે દોટ મૂકે છે. ગુરુજી આવીને જુએ છે તો ભગવાન રામ, ભગવાન ભોલેનાથ, માતા જાનકી બધા ઊભા છે. ખોબે ખોબે રોતા રોતા ગુરુજી બધાને પ્રણામ કરે છે. હું આટલા સમયથી ભજન કરું છું, પણ આજે મારા શિષ્યાએ મને તમારા દર્શન કરાવ્યા છે. મારું જીવન ધન્ય થઈ ગયું છે. અઢિયા તું ધન્ય છે. ત્યાં તો અઢિયો ગુરુજીની સામે આંગળી ચીંધીને કહ્યું કે તે મારા ગુરુજીના ઠાકોર, એ મારા ગુરુજીના ઠાકોરના ઠાકોર. તમે જે ભોજન કર્યું છે એના અન્નદાતા આ મારા ગુરુજી છે. આશીર્વાદ આપો તો મારા ગુરુજીને આપજો. ત્યારે ગુરુ શિષ્યના પગે લાગે છે અને કહે છે કે અઢિયા, તે તો મારો જીવનનો આ ફેરો સાર્થક કરી દીધો. રામ, લક્ષ્મણ, સીતા, હનુમાનજી, શંકરજી બધા અઢિયા અને એના ગુરુજીને આશીર્વાદ આપીને અદૃશ્ય થઈ જાય છે. અઢિયો એની પૂરી જિંદગી ગાયોની અને ગુરુની સેવા કરી આશ્રમમાં વિતાવે છે. જો મિત્રો તમને આ વાર્તા પસંદ આવી હોય તો આ વાર્તાને લાઈક કરજો, તમારા સગા સંબંધીઓ સાથે આ વાર્તાને શેર કરજો અને ચેનલને પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો.